નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ આગાહી કરે છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે, જ્યારે મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2472 વધીને 1,52,000 થયો છે। બે અઠવાડિયાની શરૂઆતમાં 8 ઓગસ્ટના રોજ સોનું 1,50,000 હતું। દરમિયાન ચાંદી 2,31,000 પ્રતિ કિલોથી વધીને 2,34,000 થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 દિવસ દરમિયાન બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 17 ઓગસ્ટ રાજ્યના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વચ્ચે 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2047 સુધી વિકસિત ભારત બનીને રહેશે। દેશના 80મા સ્વતંત્ર દિવસ પૂર્વ પર પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કર્યું। તેમને કહ્યું કે મેં એક સપનું જોયું છે, જે સપનું 2047 સુધી વિકસિત ભારતને બનાવવાનું છે। આપણે આપણી ક્ષમતાઓને વધારવાની અને આપણા હિતોની રક્ષા જાતે કરવાની છે। વધુમાં તેમણે નાગરિકોને નાના સપના જોવાનું બંધ કરવા અને મોટા સપના જોવાની અપીલ કરી। તેમણે કહ્યું કે મોટા સપના લોકોના વિચાર અને દ્રષ્ટિકોણને વિસ્તૃત કરે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વધુ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી। ગુજરાત નજીક નોર્થ સાઉથ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। 15 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવેથી મધ્ય વરસાદ પડી શકે છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે। ઉપરાંત 15 થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે અધિકારીઓના કાફલા સાથે યુએસના પ્રવાસ માટે રવાના થયા છે। 17 થી 24 ઓગસ્ટ સુધીના પ્રવાસ દરમિયાન કાફલો વિવિધ અગ્રણી ઉદ્યોગગૃહના સંચાલકો તેમજ સ્થાનિક સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરશે અને વાઇબ્રન્ટ સમિટ 2027ને સફળ બનાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા અને તેમને રોડ શોના માધ્યમથી ગુજરાતમાં રોકાણ કરવા માટે સત્તાવાર નિમંત્રણ પાઠવશે।